પોરબંદર જિલ્લાના પાતા અને ગોરસર ગામે વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ દરોડા દરમિયાન 5 ગેરકાયદે ખાણો ઝડપી લેવામાં આવી છે અને અંદાજે લાખો રૂપિયાના મશીનરી અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। પોરબંદરના કલેક્ટર એસડી ધાનાણી અને ભૂસ્તરીય શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદે ખનન સામે વહેલી સવારે સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન ખેડ પંથકના પાતા ગામે 2 ગેરકાયદે ખાણો ઝડપાઈ હતી, જ્યાંથી 3 ટ્રેક્ટર અને 6 ચકડી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા આ ખાણોના સંચાલકો તરીકે વારા સતીશ ભીમાભાઈ અને અસલમ અબ્બાસ ચોખિયાના નામ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારબાદ ટીમે ગોરસર ગામે પણ કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં 3 ગેરકાયદે ખાણોમાંથી કુલ 9 ચકડી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા। આ મામલે તંત્ર દ્વારા થલવલિયા રમેશકુમાર લખમણભાઈ અને લુસાની હસન અરબભાઈના નામ જાહેર કરવામાં આવ્યા છે। પાતા અને ગોરસર ગામે થયેલી કાર્યવાહીમાં કુલ 5 ગેરકાયદે ખાણો ઝડપી લેવામાં આવી છે, જેમાં 18 જેટલા વાહનો અને મશીનરી જપ્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત રૂપિયા 20 લાખ જેટલી હોવાનું તંત્રએ જણાવ્યું છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા તમામ મુદ્દામાલ જપ્ત કરી ખાણોનો સર્વે સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।